सच की आवाज, हर खबर सबसे तेज। ये है द हिंद 24 न्यूज, सच के साथ हर वक्त। नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। सुपेड़ी के मुरली मनोहर मंदिर विवाद में महंत रविदास बापू का बयान सामने आया। गांव वालों के आरोपों को खारिज करते हुए महंत ने मंदिर को सनातन धर्म का मंदिर और सभी के लिए खुला बताया। विवाद बढ़ने पर मंदिर परिसर में कड़ी पुलिस सुरक्षा तैनात कर दी गई। गांव वालों के बीच का विवाद अब और गंभीर हो गया है। एक तरफ गांव वालों ने मंदिर के महंतों पर गंभीर आरोप लगाए और गांव बंद और चुनाव के बहिष्कार का ऐलान किया। दूसरी तरफ मंदिर के महंत रविदास बापू ने मीडिया के सामने आकर अपनी सफाई पेश की है। विवाद के बाद किसी भी अनहोनी को रोकने के लिए मंदिर परिसर में बड़ी संख्या में पुलिस तैनात की गई है। फिलहाल प्रशासन की तरफ से मंदिर की गरिमा और गांव की शांति बनाए रखने की कोशिश की जा रही है। सनातन धर्मनी जय, द्वारकाधीशनी जय। श्री मुरली मनोहर मंदिर ट्रस्ट સુપેડી એટલે કે સંત રવિદાસ કાલની જે ઘટના એ ઘટનાથી તો વિશેષ આ મંદિર તો સનાતનનું છે। સનાતન મંદિરમાં જો અહીં કોઈ ભેદભાવ હોય તો અયોધ્યામાં જ્યારે પ્રતિષ્ઠા થઈ 4000 સંતોમાં મને પણ અહીંયા આમંત્રણ હતું, એટલે મંદિર સનાતન છે એ પ્રૂફ થઈ ગયું। એથી વિશેષ કે હમણાં જે સંઘ દ્વારા 100 વર્ષ પૂર્ણ થયા એમાં જે ધોરાજીમાં 12 જગ્યાએ જે મહાસંમેલનો હતા હિન્દુ રાષ્ટ્રના, એમાં 6 જગ્યાએ તો મારું પ્રતિનિધિત્વ હતું। તો આ સનાતન મંદિર છે, અહીંયા બંને ટાઈમ જે 56 ભોગનો ભોગ પધરાવવામાં આવે છે એમાં જે મંદિર પરિસરમાં પ્રથમ આવેલા હોય અમે કોઈને જ્ઞાતિ પૂછતા નથી, એમના હાથે જ ભગવાનને અમે જમાડીએ છીએ। બીજું અહીંયા બંને ટાઈમ અંક્ષેત્ર હાલે છે અને રોજ માટે મનોરથ હોય છે ધજાજીના। તો અહીંયા વિશેષ જેટલા મનોરથ થઈ ગયા એમને પણ આપ પૂછી શકો છો કે ભાઈ અહીંયા કોઈ બીજા ટેબલ મુકાતા નથી। એક ટેબલ ઉપર મનોરથી સર્વ ભક્તગણ અને હરેક જ્ઞાતિના અને હું પણ સાથે એ ભોજન પ્રસાદ લઉં છું। એટલે વિશેષ આ મંદિરમાં કોઈ ભેદભાવ નથી અને આ મંદિર સનાતનથી હાલતું મંદિર છે અને બધા ભક્તગણોને સાથે લઈ અને આ મંદિર હાલતું મંદિર છે। હવે સનાતન જે ધર્મની વાત આવે તો સનાતન ધર્મમાં હું તમારા ભજનમાં છું। વિશેષ શું કોઈને વિચારોમાં પરિવર્તન હોય એ તો હું મારા ભજન મારા દ્વારકાધીશના ચરણોમાં લઈને મારું ભજન કરું છું। મને વિશેષ તો બહુ કંઈ ધ્યાનમાં નથી, પણ જે કંઈ ઘટના છે એ મને આપના મીડિયા દ્વારા ધ્યાન થઈ છે। તો વિશેષ ભગવાનને પ્રાર્થના કે સરસ મજાનું બધું કાર્ય એ સંપન્ન કરે અને બધાને સરસ આશીર્વાદ આપે। પણ જો મંદિરમાં તો અનેક ભક્તગણો આવતા હોય, એમાં ખાસ વિશેષ અમુક ભક્તગણો હોય એ મંદિરની વિશેષ સેવા ચાકરી કરતા હોય, હવે એમની સાથે એને વિરોધ છે એમાં તો હું તો અજ્ઞાનતાથી વાત કરીશ કે ભાઈ એમની સાથે વિરોધમાં એમાં તો બીજું તો હું શું કહી શકું। પણ સનાતની મંદિર છે તો સનાતની ભક્તો બધા ગામ પણ એટલું બધું અહીંયા એક્ટિવ છે, ગામ પણ ભક્તજનો આવે છે, પણ વિશેષ બહુ આ વિશે મને કંઈ ધ્યાનમાં નથી। હું તો પ્રભુના દ્વારકાધીશના ચરણોમાં ભજન કરું છું। વિશેષ જેવા જેના વિચારો છે પ્રભુ બધાને સરસ મજાના આશીર્વાદ આપે। હવે વિશેષ તો ઠાકરજીના ચરણોમાં હું લઈને વાત કરીશ કે ભાઈ સનાતન તો સનાતન છે, આદિ અનાદિથી સનાતન આયલું આવે છે અને સનાતનની જીત થઈ છે તો સનાતનની જીત થશે। બસ વિશેષ કે આપણી ગુજરાતીમાં કહેવત છે કે ઘીના ઢામમાં ઘી પડી જાય અને બધાય ભક્તજનો ગામ સહિત બધાય ભગવાનના ભજન કરે, ભગવાનના દર્શન કરે અને નિત્ય ભગવાનની સેવામાં તરબોળ રહે, એ જ અમારી સાધુ સંતોની પ્રાર્થના। देखते रहिए द हिंद 24 न्यूज।